આઈ એમ અર્નવ કુમાર અને મેં 20 વર્ષથી હું ફિલ્મ ડાયરેક્ટ કરું છું અને આઈ એમ ફ્રોમ એડવર્ટાઇઝિંગ બેકગ્રાઉન્ડ. આઈ હેવ બીન અ ગ્રેજ્યુએટ ઓફ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અહેમદાબાદ અને હું એડ ફિલ્મ્સ ઘણા કર્યા છે અને મારી પોતાની એજન્સી હતી. એટલે એવું છે કે મેં જ્યારે કામ શરૂ કર્યું 2004માં અહીંયા ઇન્ડસ્ટ્રી હતી જ નહીં અને અહીંયા કામ કરતાં ધીમે ધીમે હું શીખ્યો કામ કરતાં શીખ્યો અને એડવર્ટાઇઝિંગ કરી. અહીંયા એડ એજન્સી હતી મારી અને એ પછી ભૌમિક સાથે એક ફિલ્મ 2 કે 3 એડ્સ કરી અમે અને એમનું આઈડિયા આવ્યું કે ભાઈ આ ફિલ્મ છે તમે કરશો. આઈ હેવ સીન યોર સ્ટાઇલ. મારું આઈ એમ કાઇન્ડ ઓફ નોન ફોર માય સ્ટાઇલ ઇન વિચ આઈ વર્ક વિથ ઇન ધ શોર્ટ્સ. તેમને કીધું કે આવું એક્શન ફિલ્મ છે તમે કરશો. આઈ સેડ એબ્સોલ્યુટલી બીન ઓન બોર્ડ. ઓકે, એક ડાયરેક્ટર તરીકે ફિલ્મનો શોટ કોઈ સીન તમારે કયા એંગલથી કયા મીડિયમ શોટ લેવો કે શોર્ટ લેવો કે લોંગ શોટ લેવો એ તમે કયા આસ્પેક્ટથી ડિસાઇડ કરો અને વોટ ઇઝ યોર ક્રાઇટેરિયા ઓફ ડિસાઇડિંગ ધ શોટ એંગલ એન્ડ કેમેરા? જો ઇટ્સ વેરી બેસિક સિનેમેટિક ક્વેશ્ચન જે તમે પૂછ્યું છે. ઇમોશન હોય કે કન્વે કરવું હોય કે માણસ શું એમનો મગજમાં શું ચાલે રહ્યું છે, યુ વિલ ગો ઇન્ટુ અ ક્લોઝ અપ એન્ડ તમને ત્યાંથી કંઈક એસ્ટેબ્લિશ કરવું હોય કે ક્યાં બેઠો છે, યુ વિલ પુલ આઉટ એન્ડ યુ વિલ શો. તો એટલે આઈ બિલીવ ઇન અ લોટ ઓફ મોશન ઓફ કેમેરા કે એક સ્ટેટિક શોટ નહીં આપણે રાખીએ. હમણાં તો ઇટ્સ વેરી ઇઝી ટુ મૂવ ધ કેમેરા. તમે જોયું હશે કે ગિમ્બલમાં લઈને મોટા કેમેરા હરી જાય છે. સો આઈ એમ અ બિગ બિલીવર ઇન કેમેરા મોશન એન્ડ આ ફિલ્મમાં તો આખું પ્રોબેબલી ધ હોલ ફિલ્મમાં કેમેરા મોશન બહુ છે. તમારા કોઈ ડાયરેક્ટર જે હોય એનું એક આઈડિયલ હોતો હોય છે. તમારું કોઈ આઈડિયલ ડાયરેક્ટર જેને તમે ફોલો કરો કે એની સ્ટાઇલ ફોલો કરો ઓર યુ હેવ ક્રિએટેડ યોર ઓન ન્યૂ સ્ટાઇલ ઓફ ડાયરેક્ટિંગ? જો સાહેબ એવું છે, નાઉ એટલા બધા ડાયરેક્ટર્સ છે ને એટલા સારા ડાયરેક્ટર્સ છે કે ઓન સ્ટાઇલ તો બહુ જ વેરી ડિફિકલ્ટ. સો ઇફ આઈ વોન્ટ ટુ પે ટ્રિબ્યુટ ટુ સમવન, બચપનથી એમ તો ઘણા બધા ડાયરેક્ટર્સ છે. આઈ થિંક સ્ટીવન સ્પીલબર્ગ, રોબર્ટ ઝેમેકિસ અને ઓફકોર્સ ક્વેન્ટિન ટારન્ટિનો જેટલા એક્શન ડિરેક્ટર્સ છે એ લોકોએ જેવી રીતે દે મેનેજ ટુ બ્લેન્ડ ક્લાસ ફેન્ટાસ્ટિક સિનેમા વિથ અ લોટ ઓફ ઇમોશન અને ઓડિયન્સ કનેક્ટ. સો આઈ હોપ વન ડે આપણી ગુજરાતી સિનેમા જે હમણાં જ્યાં છે ત્યાંથી બહુ ઉપર જાય અને ત્યાં એવી બજેટ ને એવી ફિલ્મો અહીંયા પ્રોડ્યુસ થાય. તો આ ફિલ્મમાં અમને પ્રેક્ષકોને એવી સ્પીલબર્ગ કાઇન્ડ ઓફ ઇફેક્ટ ને એ જોવા મળશે? આઈ હોપ સો, બટ આઈ વિશ એમાંથી 10% બી મળી જાય તો તમે કહેશો કે ભાઈ આ થોડુંક સ્પીલબર્ગ જેવું લાગે જ કે એવું કંઈક પહોંચી કે તો બહુ મોટી વાત છે. All the best for the success. Thank you so much, sir. If you have liked this video, then please like, share and subscribe to our channel.